નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસરથી રસ્તાનું કામ શરૂ। મજીવાણા ગામમાં અનુસૂચિત જાતિના વિસ્તારમાં રસ્તાની સમસ્યા। પોરબંદરના આવાસ યોજના સામે દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ। સ્થાનિકો દ્વારા રજૂઆત થતા માલસામાન કાઢવા અપાયો સમય। પોરબંદરના ઠોયાણા ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી। એક જ પરિવારના 7 જેટલા સભ્યોને સારવારમાં ખસેડાયા। પોરબંદરના ભાવપરા ગામે માતાજીના મંદિરમાં ચોરીની ઘટના। 5 ડેરા તરીકે ઓળખાતા આવડ માતાના મંદિરમાં થઈ ચોરી। આજે સમાચારોની શરૂઆત કરીશું ગુજરાત ન્યૂઝની ખબરની અસરથી। બરડા પંથકના મજીવાણા ગામે એક બિસ્માર રસ્તા અંગે ખાસ અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો, ત્યારે હાલ આ રસ્તાનું સમારકામ શરૂ થયું છે। પોરબંદર તાલુકાના મજીવાણા ગામે અનુસૂચિત જાતિના 25 ઘર આવેલા છે અને તેઓને આવક જાવક માટે જે રસ્તો છે તે છેલ્લા 30 વર્ષથી બિસ્માર બની ગયો છે। છેલ્લા 5 વર્ષથી તે રસ્તામાં એટલા બધા ખાડા પડી ગયા હતા કે મોટરસાયકલ તો ન નીકળી શકે, પરંતુ ચાલીને પણ નીકળી શકાતું ન હતું, જેથી આ વિસ્તારના રહીશો મજીવાણા ગામના ચોકમાં રામજી મંદિરથી ફરીને ગામ બહાર નીકળી શકતા, જેથી આ અનુસૂચિત જાતિના રહીશોને ખૂબ જ તકલીફ પડતી। અને આ બાબત ગામના પૂર્વ સરપંચ પરીક્ષિત થાનકી અને આ વિસ્તારના અગ્રણી ચંદુભાઈ જાડેજા દ્વારા મજીવાણા ગ્રામ પંચાયત તેમજ પોરબંદર તાલુકા પંચાયત અને પોરબંદર જિલ્લા પંચાયતમાં અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આ રસ્તો સમથળ કરવા માટે કોઈ કાર્યવાહી થઈ ન હતી, ત્યારે આ વિસ્તારના રહીશોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરને પોતાની વ્યથા રજૂ કરી હતી અને ગુજરાત ન્યૂઝમાં આ સમાચારો પ્રસારિત કરાયા હતા, ત્યારે તંત્ર દોડતું થયું છે અને તાત્કાલિક આ રસ્તો RCCનો મંજૂર કરાવી અને તાત્કાલિક કામ ચાલુ કરાવ્યું છે, જેથી આ રસ્તો બની જતા મજીવાણા ગામના પૂર્વ સરપંચ પરીક્ષિત થાનકી અને અનુસૂચિત જાતિના તમામ રહીશોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો હતો। જય માતાજી। હું મજીવાણા ગામનો થાનકી પરીક્ષિત મજીવાણા ગામનો રહેવાસી, માજી સરપંચ। જે દલિત સમાજ છે તેની વારંવાર સમસ્યા હતી જ્યાંથી નીકળવાની, તે ગુજરાત ન્યૂઝનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ। એક જ વખત અમે જાણ કરી અને તંત્રને રાજકારણીને દોડતા કરી દીધા અને તાત્કાલિક કામનો ઉકેલ લઈ આવ્યા કે જે આ સામે રસ્તો દેખાય એ રસ્તાનું 25-30 વર્ષથી અમને સાંભળે કે દલિત સમાજ એટલી રજૂઆત કરતા પણ ન થતું। હું ખુદ સરપંચ રહી ગયો તો મારાથી પણ નહોતું થયું, તંત્ર પર કે દોડાવી ન શક્યો અને તાત્કાલિક કામ થયું ગુજરાત ન્યૂઝ થકી। અને જે કંઈ સમસ્યા મોટામાં મોટી હતી પાણીની, રસ્તો રોકાણો તો દલિત સમાજે સાથે ઊભી સાથ સહકાર આપીને કામ કરાવ્યું। જય જવાન જય કિસાન। હું મજીવાણા ગામનો છું, સંતુ સામત જાડેજા, દલિત છું અને આ વર્ષોથી અમારે રોડની બહુ પ્રોબ્લેમ હતો અને ચોમાસામાં ગામ ફરીને જતા, અને ગુજરાત ચેનલ ન્યૂઝના પણ ખૂબ ખૂબ આભાર માનું કે આ રોડ બની ગયો અને ગ્રામ પંચાયતનો પણ ખૂબ ખૂબ આભાર। તો આજે અમે વર્ષોથી પીડાતા હતા રસ્તા બાબત, એ અમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો અને ગુજરાત ચેનલનો તો આખી ટીમનો ખૂબ ખૂબ આભાર। ગુજરાત ન્યૂઝ પોરબંદર લોકોની સમસ્યાને વાચા આપવામાં હંમેશા અવ્વલ રહ્યું છે, જ્યારે વધુ એક વખત ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખબરની અસરને લઈને મજીવાણા ગામમાં અનુસૂચિત જાતિના આ વિસ્તારમાં રસ્તાનું કામ શરૂ થતાં ગુજરાત ન્યૂઝ પોરબંદરની સફળતાને લોકોએ બિરદાવી રહ્યા છે। ધીરુભાઈ નિમાવત સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ બગવદર। પોરબંદરમાં બોખીરામાં આવાસ યોજના સામે મહાનગરપાલિકાના તંત્રએ 30 વીઘા જેટલી જમીન પરનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। જોકે અમુક દબાણ દૂર થયા બાદ સ્થાનિકો દ્વારા રજૂઆત થતાં તેઓનો માલસામાન મકાનમાંથી કાઢવાનો સમય આપવામાં આવ્યો હતો।
પોરબંદરના બોખીરાથી આવાસ યોજના તરફ જતા રસ્તે મહાનગરપાલિકાની અંદાજે 30 વીઘા જગ્યામાં કેટલાક વર્ષોથી અનેક ઇસમોએ ગેરકાયદેસર દબાણ કરીને બાંધકામો ખડકી દીધા હતા. તેથી આ બાંધકામ સરકારી જમીન ઉપર હોવાથી દૂર કરવા માટે વારંવાર સૂચનાઓ આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં અનેક નોટિસ આપવાની સાથોસાથ છેલ્લા 20 દિવસ પહેલા અંદાજે 25 દબાણકર્તાઓને વ્યક્તિગત રીતે નોટિસ આપીને જગ્યા સ્વેચ્છાએ ખાલી કરવા જણાવ્યું હતું. આમ છતાં તેઓએ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી ન હતી. ત્યારે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સવારના સમયે પોલીસને જાણ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી સહિત મહાનગરપાલિકાનો સ્ટાફ અને પીજીવીસીએલની ટીમ જોડાઈ હતી. આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજરોજ પોરબંદર મહાનગરપાલિકાની અંતર્ગત બોખીરાના સર્વે નંબર 175 કે જે પોરબંદર મહાનગરપાલિકાના હસ્તક છે એની અંતર્ગત અગાઉથી નોટિસો આપીને દબાણ દૂર કરવા માટે સૌને જાણકારી આપી હતી અને આજરોજ એનું 175 સર્વે નંબર ડિમોલિશનની કામગીરી આજ સવારથી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી એકાદ બે મકાનો જેટલા હાલ દૂર કર્યા છે અને બાકીના મકાનો ખાલી કરી ટૂંક સમયમાં એનું ડિમોલિશન ની કામગીરી કરવામાં આવશે. અંદાજિત અત્રે 175માં 15 થી 20 જેટલા દબાણો હશે અને દબાણોમાં નાની દુકાનો, કાચા પાકા મકાનો પણ છે અને અમુક લોકોએ કમ્પાઉન્ડ વોલ નાના વંડા બનાવીને પણ કુલ સર્વે નંબર 175 સર્વે નંબર જે છે એનું ક્ષેત્રફળ 45,000 ચોરસ મીટર જેટલું છે કુલ, બરાબર. એમાંથી જે તમે જોઈ શકો એ પ્રમાણે હાલ આમ અને પરફેક્ટ હું તમને ના કહી શકું, પણ જમીન જે ખુલ્લી થશે તમને જાણ થઈ જશે. અંદાજિત કિંમત કેટલી આજે જે ડિમોલિશન થઈ છે? અંદાજિત કિંમત તો હવે યાર પોરબંદર જે મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં જે નાગરિકો છે એ તમામને એક રિક્વેસ્ટ છે, એક અપીલ પણ છે કે શક્ય હોય એટલું ઝડપી રોડ રસ્તાના દબાણો કરેલા હોય અથવા તો કોઈ સાર્વજનિક પ્લોટ અથવા તો સરકારી જમીન ઉપર અથવા તો કોર્પોરેશનની જમીન ઉપર કોઈ પણ પ્રકારના રહેણાંકના હેતુ કે વાણિજ્યિક હેતુ કે કોઈ કોમર્શિયલ બીજા કોઈ પણ હેતુ માટે એને કોઈ કામગીરી કરેલી હોય, કાચું હોય કે પાકું હોય, તે તાત્કાલિક પોતાની રીતે સ્વેચ્છાએથી દૂર કરીને અન્યથા કોર્પોરેશનને ફરજ પડશે એ દબાણો દૂર કરવામાં આવે. 175 સર્વે નંબરમાં જે હતા એમાંથી જે રહેણાંકના મકાનો હતા એમને ખાલી કરવા માટે એક ટૂંક સમય આપ્યો છે. ખાલી કરી નાખશે એના પછી એની પણ ડિમોલિશનની કામગીરી થઈ જશે. હવે જે દબાણો દૂર થતા જાય છે, જ્યાં દબાણો દૂર થઈ રહ્યા છે ત્યાં ફરી પાછા દબાણો ન થાય એના માટે શું કામગીરી? એક તો જે કોર્પોરેશન પોતાના હદ વિસ્તારમાં દબાણો દૂર કરી રહી છે કે એનું નિયમિતપણે અમારા જ કર્મચારીઓ દ્વારા એક સ્થળ નિરીક્ષણ થતું હોય છે, ફિલ્ડ વર્ક તરીકે પણ અને એના ઉપર અમે ધ્યાન રાખતા હોઈએ કે કોઈ નવા દબાણો શક્ય હોય ત્યાં સુધી ના થાય. તેમ છતાં પણ જો કોઈ એવું ફરીથી પુનઃ દબાણ ઊભું થઈ જશે તો એને પણ અમે કદાચ ખૂબ ઝડપથી નોટિસ કાયદેસરની પ્રોસિજર ફોલો નહીં કરીને એનું દબાણ પણ અમે દૂર કરી દઈએ. મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આસામીઓને વ્યક્તિગત રીતે નોટિસ આપવા છતાં સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા નથી. તેથી કરોડો રૂપિયાની સરકારી જમીન ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈ છે. જોકે 4 સ્થળોએ દબાણ દૂર કર્યા બાદ સ્થાનિકો દ્વારા તેમના મકાનો ખાલી કરવા મુદતની માંગ કરતા તેઓને મુદત આપવામાં આવી હોવાનું મનપાના અધિકારીઓએ તેમ પણ જણાવ્યું હતું અને મુદત પૂર્ણ થયે ફરી ડિમોલિશનની કામગીરી હાથ ધરશે તેવું પણ જણાવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઠોયાણા ગામે રહેતા એક પરિવારના 4 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થવાની ઘટના બની છે, જેમાં તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સભ્યોએ શાક અને કેરીનો રસ ખાધા બાદ ઝાડા ઉલટી શરૂ થયા હોવાનું જાણવા મળે છે. પોરબંદરના ઠોયાણા ગામે રહેતા એક પરિવારના 7 જેટલા સભ્યોએ ગઈકાલે બપોરે જમવામાં કઠોળનું શાક અને કેરીનો રસ સહિતની વાનગીઓ જમ્યા હતા. ત્યારબાદ આ જ પરિવારના દેવીબેન નાગાભાઈ ઓડેદરા,
નાગાભાઈ મામાભાઈ ઓડેદરા, બાગીબેન કેશુભાઈ ભૂતિયા અને કિરણબેન કેશુભાઈ ભૂતિયા નામની બાળકી સહિત 7 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા. આ ઘટના બાદ ફૂડ પોઈઝનિંગની અસર થયેલ 7 સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ ઉનાળાની ગરમીમાં પોરબંદર જિલ્લામાં ફૂડ પોઈઝનિંગની અસરના બનાવોમાં વધારો થયો છે. અગાઉ પણ 2 ફૂડ પોઈઝનિંગની અસરની ઘટના સામે આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં મેલ વોર્ડમાં એક દર્દીને નર્સિંગ વિદ્યાર્થી દ્વારા ઇન્જેક્શન અપાયું હતું, ત્યારે દર્દીને અસહ્ય દુખાવો શરૂ થયો હતો. આ અંગે અન્ય સ્ટાફને જાણ કરતા તેઓ દ્વારા પણ દર્દીના સંબંધી સામે ગેરવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર સ્ટાફની બેદરકારીને લઈને દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ત્યારે હાલ પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ મેલ મેડિકલ વોર્ડમાં ગ્રામ્ય પંથકમાંથી મંગાભાઈ આલાભાઈ રાઠોડ નામના વૃદ્ધને શ્વાસની બીમારી હોવાથી સારવાર માટે દાખલ થયા હતા. જેમાં સવારે આ દર્દીને નર્સિંગના વિદ્યાર્થી દ્વારા ઇન્જેક્શન આપતા દર્દીને અસહ્ય દુખાવો થયો હતો, જેથી દર્દીના પરિવારજનો દ્વારા અન્ય સ્ટાફને જાણ કરી હતી, પરંતુ અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દી સાથે ગેરવર્તન કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના બાદ દર્દીના પરિવારજનો દ્વારા હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓને પણ ફરિયાદ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વધુ એક શખ્સ દારૂ સાથે ઝડપાયો હતો. આ ઘટના બાદ હોસ્પિટલના સિક્યુરિટી દ્વારા પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર આવારા તત્વોનો આતંક જોવા મળે છે. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં અવારનવાર નશાની હાલતમાં શખ્સો આવી ચડતા હોય છે, ત્યારે આજે પણ ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વધુ એક શખ્સ દારૂ સાથે મળી આવ્યો હતો. આ ઘટના બાદ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડના સુપરવાઇઝર રમેશ સોંદરવા દ્વારા તાત્કાલિક અન્ય સ્ટાફને જાણ કરી પોલીસને જાણ કરી આ શખ્સને પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવતા શરદી ઉધરસના દર્દીઓ માટે હવે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. વધતા જતા કોરોનાના કેસને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં હાલ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓમાંથી શરદી અને ઉધરસના લક્ષણો જણાતા દર્દીઓ માટે કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. હોસ્પિટલની ઓપીડી તેમજ હોસ્પિટલના વોર્ડમાં દાખલ દર્દીઓમાંથી પણ શરદી ઉધરસના લક્ષણો જણાતા દર્દીઓના પણ કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે. જોકે રાજ્ય સરકાર દ્વારા કોરોના કેસને લઈને કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોરબંદરના બોખીરામાં આવેલ આવાસ યોજનામાં સ્ટ્રીટ લાઇટ 1.5 વર્ષથી બંધ હાલતમાં છે, જેને લઈને મહિલાઓ, યુવતીઓ અને બાળકોની સુરક્ષા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે વહેલી તકે લાઇટ શરૂ કરવા માંગ ઉઠી છે. ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમે સમગ્ર વિસ્તારની મુલાકાત લઈ લોકોની સમસ્યા જાણવા પ્રયાસ કર્યો હતો. પોરબંદરના બોખીરા વિસ્તારમાં શહેરી ગરીબો માટે 2448 આવાસનું નિર્માણ કરાયું છે. અહીં લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે અહીંની મુલાકાત લઈ સ્થાનિકોની સમસ્યાઓ જાણવા પ્રયાસ કર્યો હતો. ત્યારે અહીંની તમામ સ્ટ્રીટ લાઇટ છેલ્લા 1.5 વર્ષથી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. તેમજ સ્થાનિક મહિલાઓએ એવું જણાવ્યું હતું કે અહીંયા સાંજ પડતા જ નશાખોરો ઠેર ઠેર ભટકતા હોય છે. બહેનોએ અચાનક બહાર જવાનું થાય તો સાંજે 7 વાગ્યા પછી બહાર નીકળી શકતા નથી. આવા તત્વો દ્વારા છેડતી કરવામાં આવે છે. અંધકારના કારણે બાળકો પણ ઘરની બહાર નીકળી શકતા નથી. અહીંયા સીડીની રેલિંગ પણ નથી, જેના લીધે વૃદ્ધો અને અશક્તોને ચડવા ઉતરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ નશાખોરોનો અસહ્ય ત્રાસ છે. અહીં 24 કલાક દેશી દારૂના વેચાણ થાય છે અને સાંજ પડતા નશાખોરો નશામાં ઝૂમી લોકોને પરેશાન કરતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. અહીં લોકાર્પણ વગર બિસ્માર બની ગયેલ માર્કેટમાં ઠેર ઠેર દેશી દારૂની કોથળીઓ ઉડી રહી છે, જે અહીંના લોકોની વાતોની સાક્ષી પુરાવી રહી છે. થોડા સમય પૂર્વે દારૂ અંગે પોલીસને બાતમીની શંકાના આધારે બુટલેગરે સરેઆમ સ્થાનિક યુવાન પર હુમલો કરી ઢોરમાર મારવાનો પણ બનાવ બન્યો છે અને આવાસ યોજનામાં કાયદો અને વ્યવસ્થાની કોઈ સ્થિતિ ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અહીં ચોરીના પણ નાના મોટા બનાવ બનતા જ રહે છે.
અહીંથી ઉદ્યોગનગર પોલીસ મથક ખૂબ દૂર છે, આથી અહીં પોલીસ ચોકીની સ્થાપના કરવામાં આવે તો આવારા તત્વો અને નશાખોરો પર અંકુશ રહે તેમ હોવાથી વહેલી તકે પોલીસ ચોકી સ્થાપવા પણ માંગ કરી છે. ઉપરાંત અહીં લોકોના ઘરમાં પાણી ટપકે છે, જેના લીધે ઘરવખરીને પણ નુકસાન થાય છે. અહીં બિસ્માર અને જર્જરિત મકાનો હોવાથી મોતના ભય હેઠળ લોકો જીવી રહ્યા છે, આથી વહેલી તકે આવાસનું સમારકામ કરવામાં આવે તેવી પણ માંગ સ્થાનિકો કરી રહ્યા છે. રમાબેન ગોહેલ જીવનભાઈ. કઈ જગ્યાએ રહ્યો છો તમે? ભાઈ આવાસમાં રહે ભાઈ, આ 3 વર્ષ થયા રેવા આવ્યા, 4થું વર્ષ બેઠું અમને. પણ આવી પ્રોબ્લેમ છે, થોડું કામ કરાવીએ ને કે પાછી ઈ નહીં. દિવાલો ફાટી જાય, લાદીઓ ફાટી ગઈ, આખા બરીમાં આખા દિવાલો ફાટી ગઈ છે. પાછા કોઈ કચરા ઉપર નાખે ગંડક વાળો, કેમ રહેવું? પાણી ને જ્યાં જોઈએ ખારમાં પાણી ની પ્રોબ્લેમ, ભૂંગરા તૂટેલા બધા. પાછા કામ કરવાનું જોઈ જાય, પાછા કે અમે આવું આવશે નહીં, આવું કોઈ ના આવે. તમે કરવું શું અમારે? અમે ભારે ગોટિયા જો મકાન ક્યાંક મળી જાય ને નાનકડું તો વયા, ભલે ઝૂંપડી મળી જાય 3000 તોય વયા જઈએ. અમારે એવું કેમ અમારે આવા ફાટેલા મકાનમાં પાણીની પ્રોબ્લેમ, ઘડિયા પાણી ના મળે, 8-10 દિવસ પાણી મળે, હવે કેમ રહેવું અમારે? લાઈટ ની સુવિધા નથી, અમે કરાવી લાઈટ, પૈસા ખર્ચીને અમે બધા કદાચ 100 રૂપિયા ઉઘરાવી ને લાઈટ લખાવી. મેન એક જ ચાલુ જ નથી, લાઈટ બંધ જ છે. અને એને તો આ બીજું વર્ષ ચાલે જ. આમ ને આજે હું કાલે અમે કેટલી રાવ કરી, જીબી માં ગયા અમે એટલી વખત, પણ આવતા જ નથી કોઈ કરવા જ. હવે અમારા રાત પાલીને કોઈ 18 છોકરા આવે એકલા, 2 વાગે 2:30 વાગે, અમારે તો બીક રહી ને. અંધારામાં કોઈ દેખાતું પણ ના હોય તો શું કરવું અમારે? અમારે એવું કેમ અમારા આવાસમાં? પાછા રેલી તો છે નહીં, મોટી ઉંમરના છોકરાઓ, પાછા છોકરા દારૂ વાળા બેઠા હોય, પીને રાતના 3-3 વાગ્યા લગન. કોઈ છોકરીને એકલી વટવું હોય તો આપણે મુસીબત. નાના છોકરાને અમને મારી નાખ્યો, અમારા ખારવાના છોકરાને. હે તો કઈ જોઈ રાખો ને સુવિધા તો. કોઈ પાછા કોઈ ભાવે નથી પૂછતા અમારો કઈ શું છે. અશોક કોતિયા, 49 બિલ્ડિંગમાં રહું છે, ઘર નંબર છે 14. ના ઘરમાં બેનામાં પાણી બહુ પડે છે ને હમણાં સાફ કરીને ઉતાર્યો. આ જર્જરી મકાન થઈ ગયા છે ને રેલિંગો નથી, લાઇટું નથી, સુવિધા કઈ નથી અહીંયા. ને દારૂડિયા જો સામે ચોકમાં બેસી ને દારૂ પીતા હોય વેચતા હોય, એ સુવિધા કઈ કરો અમને. અમારા ઘરમાંથી ચોરી પડી ગઈ. હવે દિવસના કેટલા 5000 રૂપિયા ને એટલું બીજું ત્રીજું લઈ ગયા તો લોકો દોરા દિવસે ચોરી પડી ગયા. હું ખારવાડમાં ગઈ ને તે દિવસ ના આવીને કઈ લઈ ગયા કઈ ખબર ના પડી. હવે આપણે ગરીબ માણસ ને પૈસા લાઈટ ની જરૂર છે, અંધારું હોય ખબર ના પડે, રાતે ચોરી ગયા આવે તો. એટલે આમાં લાઈટ ની જરૂર છે, પોલીસ ની જરૂર છે અમારે ભાઈ. એમ પોલીસ ની જરૂર છે અત્યારે. બહુ ચોરી થાય ને નુકસાન બહુ થાય બધાને, તો પોલીસ ના ચોકી નાખી દે તો વાંધો. અહીં સ્થાનિકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ અત્યંત જરૂરી બન્યા છે, કારણ કે તાજેતરમાં અહીંથી ગુમ થયેલ એક બાળકનો મૃતદેહ નજીકની કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આવા બનાવ વધુ બનતા અટકાવવા સીસીટીવી કેમેરાની જરૂર છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચોપાટી ખાતેના દરિયામાં તણાઈ જવાથી યુવાનનું મોત નીપજ્યું છે. યુવાનને બચાવવા આવેલ ફાયર ટીમે રેસ્ક્યુ કરવાના બદલે તમાશો નિહાળતા યુવાને જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ મૃતકના મિત્રો અને મુસ્લિમ સમાજના આગેવાનોએ કર્યા હતા. પોરબંદરની ચોપાટીએ આવેલ શ્રીરામ સી સ્વિમિંગ પોઈન્ટ ખાતે બપોરે 4 મુસ્લિમ યુવાનો દરિયામાં નાહવા પડ્યા હતા અને નહાઈને બહાર આવ્યા ત્યારે તેનો આવાસ યોજનામાં રહેતો અને મજૂરી કામ તથા મચ્છીની બોગીમાં ડ્રાઈવર કામ કરતો અને આવાસ યોજનામાં રહેતો મિત્ર સાહિલ દિલાવર મલેક ત્યાં નાહવા માટે આવતા મિત્રોએ દરિયો રફ વધુ હોવાથી તેઓ પણ તરત બહાર નીકળી ગયા હોવાનું જણાવતા સાહિલે પણ એકાદ ડૂબકી મારી ને હમણાં આવું તેમ કહી દરિયામાં ઝંપલાવ્યું હતું, પરંતુ દરિયાના તોફાની મોજામાં સાહિલ તણાવા લાગતા તેનો મિત્રએ તુરંત જ આ અંગે ફાયર ટીમને જાણ કરી હતી. આથી ફાયર ટીમ તુરંત ત્યાં દોડી ગઈ હતી. બનાવની જાણ થતાં ચોપાટીએ લોકોના ટોળા એકત્ર થયા હતા અને પોલીસ પણ દોડી આવી હતી.
સાહિલના મિત્રોએ જણાવ્યું હતું કે તેઓએ ફાયર જવાનોને રેસ્ક્યુ કરવા કહ્યું હતું, પરંતુ જવાનોએ તોફાની દરિયામાં રિસ્ક ન લઈ શકાય, બોટ મગાવી છે, આવી જશે ત્યારબાદ રેસ્ક્યુ થશે તેમ જણાવી દીધું હતું. સામેના ભાગે સાહિલ બચવા માટે તરફડિયા મારતો હતો અને મદદ માંગતો હતો, પરંતુ ફાયર જવાનોએ રેસ્ક્યુ કર્યું ન હતું અને તમાશો જોઈ રહ્યા હતા. આથી સાહિલના મિત્રોએ જવાનોને ગાળો પણ કાઢી હતી અને કાંઠે ઊભી તમાશો નિહાળતા હોય તેવો વિડીયો પણ બનાવ્યા હતા. એકાદ કલાક બાદ સાહિલનો મૃતદેહ ચોપાટીએ આવેલ યમુના હોટલ સામે દરિયાકાંઠે તણાઈ આવ્યો હતો, જેને ફાયર ટીમે બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. બે ભાઈઓમાં મોટો ભાઈ સાહિલનું મોત થતાં પરિવાર પર વ્રજઘાત જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પિતા અને સસરા સહિત પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિવારજનોએ આક્રંદ કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. મારું નામ યુનુસ આસમ મુકાદમ છે. અમે આજે બપોરે 3 વાગે 4 જણા દરિયે નાહવા માટે છોકરાઓ ગયા હતા. એટલે પેલા અમે 4 જણા ગયા હતા, તો પછી પાછળથી અમારો આ ભાઈ નાહવા આવ્યો. તો અમે નાહીને બહાર નીકળતા તો અમે એમને કીધું કે ભાઈ આજે પાણી વધારે છે, આપણે નાહવું નથી, હાલો બહાર વયા જઈએ. તો એ અમને કીધું કે ભાઈ તું કે બહાર વયો જાય, કે હું અહીંથી 2 ડૂબકી મારીને વયો આવું. એટલી વારમાં તો એ તરતે તરતે થોડોક આગળ પહોંચી ગયો હતો. તો અહીંયા અમારા ડૂબતો એવું લાગતું હતું કે એ ડૂબે છે હવે. તો એટલી વારમાં અમે છે ને રેસ્ક્યુ ટીમને ફોન કર્યો. એ 10 જ મિનિટમાં અહીંયા પહોંચી ગઈ હતી. ત્યાં સુધી રેસ્ક્યુ ટીમ અહીંયા પહોંચી હાજર હતી. ત્યાં સુધી અમારો ભાઈ સામેથી હાથ ઊંચા કરતો હતો. અમે વિડીયો બનાવેલો છે. એમને કીધું કે તમે ભાઈ પડી જાઓ, તો કે ભાઈ અમે એમ ના પડીએ, કે અમારે કઈ નજર આવે સામે ડેડ બોડી કે એવું કઈ હોય તો અમે પડીએ. તો આ રેસ્ક્યુ ટીમની જવાબદારી આવે ને એની, કે અમારો ભાઈ આજે અમારી આગળ નથી, એ રેસ્ક્યુ ટીમે જે મહેનત ના કરી એ ખુશીમાં. અમારા જે 2 બીજા ભાઈને તરતા નતું આવડતું, એ અડધે સુધી પહોંચ્યા હતા મહેનત કરવા માટે. પણ રેસ્ક્યુ ટીમે મહેનત કરી નહીં અમારા માટે. હા, ફાયરની ટીમ હતી, આખી ફાયરની ગાડી લઈને આવ્યા હતા. તો એ પછી એમ કીધું કે હવે અમારી બોટ લઈને આવીએ. તો તમે તાણે તમારી વસ્તુ હાજર ના હોય તો માણસ માટે આવો શું કરવા તમે? સાહિલ દિલાવર મલેક છે, એ ભાઈ મજૂરી કરતા મચ્છીમાં નોકરી કરતા, બીજા ગરીબ માણસ છે. હવે એ ભાઈ આટલા રેસ્ક્યુ ટીમના કેટલા 5 થી 6 માણસો હતા અમારી પાસે, એ બી વિડીયો છે. એટલે બધાને એમને કીધું કે ભાઈ તમે શું કહો, તમને આવડે નહીં તરતા, કે અમે એમ રિસ્ક ના લે તો તમારો રેસ્ક્યુ ટીમની જવાબદારી શું આવે? તમે રિસ્ક ના લ્યો તો તમારી કોઈ તમે આવો શું કરવા આ કામ માટે? આજે અમારો આ ભાઈ વયો ગયો છે, કાલે તો સવારે બીજા કોઈને એવો બનાવ બની ગયા જાય તો શું થાય? આમાં બીજા મા બાપના છોકરા વયા જાય છે. જવાબદારી રેસ્ક્યુ ટીમ રિસ્ક ના લે તો આ કામનું શું? અત્યારે અમારી સલામતી માટે અમારો ભાઈ વયો ગયો. અમારે 5 જ મિનિટ થઈ, એટલી મિનિટમાં અહીંયાથી હાથ ઊંચા કરતા તો અમારી પાસે વિડીયો બી છે. એ બી એમને બતાવ્યો કે ભાઈ તું જો આ સામે દેખાય, કે ભાઈ અમે એમ ના પડીએ, અમારી જવાબદારી ના હોય, અમારી બીજી બોટ આવે છે. એટલી વારમાં મેં તો એમને ગારું બી કાઢી છે. એ પછી ભયા ગયા અહીંયાથી. હું તો ચોખ્ખું કહું છું, આપણે કોઈ ઓલું નથી. અમારો ભાઈ વયો ગયો, ટ્યુબ માંગ્યા હતી કે આ ટ્યુબ નું ને કઈ ના હોય, તોય અમારા બિચારા 2 ભાઈઓ એમને ટ્યુબ વગર અડધે લગીને વયા ગયા હતા. તો રેસ્ક્યુ ટીમની જવાબદારી આવે છે ને કે આ બધું ઓલું કરે છે. આ એની બેદરકારી છે. એની હિસાબે આજે અમારો ભાઈ અમારી આગળ નથી. પોરબંદરની લોર્ડ્સ હોટલની સામે આજે બપોરે 3 સાડા 3 વાગ્યાના અરસામાં 3 થી 4 મુસ્લિમ છોકરાઓ જે દરિયાની અંદર નાહવા માટે કરીને દરિયા કિનારા ઉપર હતા. દરમિયાનમાં એનો સાથેનો એક છોકરો મોજાની ઝાપટથી તણાઈને અંદર વયો ગયો અને એની સાથીદારો જે બીજા હતા એમણે તરત જ રેસ્ક્યુ માટે કરીને હેલ્પલાઇનમાં ફોન કરીને રેસ્ક્યુ ટીમને બોલાવી. રેસ્ક્યુ ટીમ પણ તરત ત્યાં આવી ગઈ, પરંતુ રેસ્ક્યુ ટીમ આવીને જોયું કે છોકરો જે છે એ 10-15 ફૂટ આગળ છે, દરિયાની અંદર છે અને જે ખભા સુધીનું પાણી હતું ત્યાં સુધી છે. હાથ ઊંચા કરીને મદદ માટે કરીને પોકારે છે. છતાં રેસ્ક્યુ ટીમે જોઈ રાખ્યું, અંદર કોઈ રિસ્ક જે લેવું જોઈએ એ રિસ્ક લઈને એને બચાવવાનો કોઈ પ્રયત્ન કર્યો નહીં, એવું જ્યાં એની સાથેના જે મિત્રો છે એનું કહેવું છે. એટલે આ છોકરાઓ અત્યારે દરિયામાં આટલું બધું કરંટ છે અને મોજાએ ખેંચી અને એને લઈ ગયા અને એ આગળની જે યમુના હોટલ છે ત્યાંથી કમનસીબે એનો જીવ ન બચી શક્યો અને એની ડેડ બોડી મળીને અત્યારે એને હોસ્પિટલે લાવ્યા છે. હોસ્પિટલ ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો અને સમાજના લોકોના ટોળા એકત્ર થયા હતા અને ફાયર ટીમ સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ફાયર ટીમ આવી ત્યારે જ કેમ રેસ્ક્યુ બોટ સાથે ન લાવી અને તરવૈયાઓનું કામ જ રેસ્ક્યુ કરવાનું છે. તેમ છતાં તોફાની સમુદ્રમાં રિસ્ક ન લઈએ તેવું જણાવી શા માટે હાથ ઊંચા કરી દેવાયા તેવા સવાલો કર્યા હતા.
અને ફાયર ટીમની બેદરકારીના કારણે જ યુવાને જીવ ગુમાવ્યો હોવાનું જણાવ્યું હતું. પૂર્વ સુધરાઈ સભ્ય ફારૂકભાઈ સોરિયાએ એવું જણાવ્યું હતું કે ફાયર ટીમમાં ખરેખર ક્વોલિફાઈડ સ્ટાફ છે કે એમને એમ ભરતી કરી દેવામાં આવી છે અને તેઓની પાસે પૂરતા સાધનો છે કે કેમ તે અંગે તંત્ર દ્વારા તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાતભરમાં વધતા જતા કોરોનાના કેસને લઈને ધોરાજી સિવિલ હોસ્પિટલના તંત્ર સજ્જ થયું છે, જેમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સજ્જ 10 જેટલા બેડ તૈયાર કરવામાં આવ્યા છે. હું ડૉક્ટર જયેશ વસેટિયન એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. કોરોનાનો જે તાજેતરમાં કેસમાં વધારો થઈ રહ્યો છે, આ અંગે એસડીએચ ધોરાજી ખાતે હાલમાં ફિઝિશિયન એમડી ઉપલબ્ધ છે. એ ફિઝિશિયન અને મેડિકલ ઓફિસરની પણ બધી જગ્યાઓ ભરાયેલી છે. મેઇન વસ્તુ જે ઓક્સિજન, અમારી પાસે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. 5 મેટ્રિક ટનની લિક્વિડ ઓક્સિજન ટેન્ક અવેલેબલ છે. અમારી પાસે 30 જેટલા જમ્બો સિલિન્ડર, 50 જેટલા નાના સિલિન્ડર, 5 થી 6 વેન્ટિલેટર છે, પીડિયાટ્રિક વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર એ પણ ઉપલબ્ધ છે. અમે અત્યારે 10 બેડનો સંપૂર્ણ વેન્ટિલેટર સાથેનો વોર્ડ તૈયાર રાખેલ છે. અને બીજું જે મેડિસિન અંગે અમારો મેડિકલ સ્ટોર સંપૂર્ણ સજ્જ છે. સરકારશ્રી તરફથી તેમજ અમારા રોગી કલ્યાણ સમિતિમાંથી અમે આ અંગેની તૈયારી કરી દીધેલ છે. પોરબંદર શહેરમાં 29 મેના રોજ સાંજે ઓપરેશન શિલ્ડ અંતર્ગત બ્લેકઆઉટ કરવામાં આવશે, ત્યારે નાગરિકોને ઘરના બલ્બ, ટ્યુબલાઇટ સહિતના ઉપકરણો સ્વયંભૂ બંધ રાખવા અપીલ કરાઈ છે. પોરબંદર શહેરમાં તારીખ 29 મેના રોજ સાંજે 8 વાગ્યે ઓપરેશન શિલ્ડ અંતર્ગત બ્લેકઆઉટ કરવામાં આવશે. આ બ્લેકઆઉટનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો છે, જેને લઈને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરીના અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે પોરબંદર શહેર સાથે રાણાવાવ નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં તારીખ 29 મે સાંજે 8 વાગ્યે ઓપરેશન શિલ્ડ અંતર્ગત બ્લેકઆઉટ કરવામાં આવશે. વધુમાં કલેક્ટરે બ્લેકઆઉટ મોક ડ્રીલ સારી રીતે કરી શકાય તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે બ્લેકઆઉટ એટલે કે આંધરપાટની મોક ડ્રીલ તારીખ 29 મે 2025ના રોજ રાત્રે 8 થી 8:30 એટલે કે 30 મિનિટ સુધી યોજાશે, જેમાં પોરબંદર વાસીઓને સ્વેચ્છાએ પોતાના ઘરની લાઇટ બંધ કરવા વહીવટી તંત્ર તરફથી અપીલ કરાય છે. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની લાઇટ ચાલુ ન રાખવામાં આવે તે માટે પણ અનુરોધ કરાયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ઉદ્યોગનગર પોલીસ મથકમાં વૃદ્ધાએ કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત 3 સામે પોતાની જમીન પચાવી પાડી હોવાની અરજી કરી હતી, જેની તપાસ ચાલુ હતી. તે દરમિયાન વૃદ્ધાએ સોગંદનામું કરી પોતે અરજી ગેરસમજીથી કરી હોવાનું જાહેર કર્યું હતું, ત્યારે પોલીસે જાતે ફરિયાદી બની વૃદ્ધા સામે એનસી કેસ દાખલ કર્યો છે. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં શ્રીજી પાર્કમાં રહેતા દેવીબેન જીવાભાઈ મોઢવાડિયા નામના વૃદ્ધ મહિલાએ ગત તારીખ 13ના રોજ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના નાના ભાઈ અને કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ કાનાભાઈ સરમણભાઈ જાડેજા, સતીશ દેવા મોસાળ ઉર્ફે ચન્ના અને મુકેશભાઈ ભીમાભાઈ કડછા વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસમાં અરજી કરી હતી કે તેની ફટાણા ગામની જમીનની બજાર કિંમત આશરે 1.5 થી 2 કરોડ રૂપિયાની છે, જે કાનાભાઈ સહિત ત્રણેય રૂપિયા 80 લાખમાં તેની પાસેથી ખરીદી હતી અને રૂપિયા 41,18,000નો દસ્તાવેજ બનાવી તે રકમના દેવીબેનને ચેકો આપીને તે રૂપિયા દેવીબેનના ખાતામાં જમા કરાવડાવ્યા હતા. ત્યારબાદ ત્રણેય વૃદ્ધાને ઘરેથી ઉપાડી જઈને તે તમામ રૂપિયા પરત ઉપડાવી અને જમીન પચાવી ગયા હતા, જે અરજી બાબતે પોલીસ સ્ટેશન ખાતેથી કાર્યવાહી ચાલુ હતી. ત્યારબાદ ગઈકાલે તારીખ 26ના રોજ સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કરી પોલીસ સ્ટેશનમાં નવી અરજી આપી હતી, જેમાં જણાવ્યું હતું કે તેઓએ જમીન વેચાણથી આપી હતી. તે અંગેની અવેજીની મુદત પૂરી થઈ ન હતી, પરંતુ તેઓને એમ કે એ મુદતની તારીખ વીતી ગઈ છે. આવી ગેરસમજના હિસાબે તેઓએ અગાઉ અરજી કરી હતી,
અને આમાં કાનાભાઈ જાડેજાની કોઈ પણ જાતની ભૂમિકા નથી. તેઓને સામેવાળા સામે સમાધાન થઈ ગયું છે અને પૂરેપૂરી રકમ મળી ગઈ છે તેવું જણાવતા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીજી ગોહિલે જાતે ફરિયાદી બની દેવીબેન સામે તેઓની અગાઉની અરજીની તપાસ ચાલુ હોવાની જાણ હતી અને પોતે કાયદેસરની માહિતી આપવા બંધાયેલા હોવા છતાં પોતાના આર્થિક લાભ માટે તેઓએ કરેલ પ્રથમ અરજી તથા તેઓએ પ્રથમ અરજીના કામે લખાવેલ નિવેદનમાં ઇરાદાપૂર્વક રાજ્ય સેવકની ખોટી માહિતી પૂરી પાડી છે. મારી જગ્યાની એક અરજી કરેલી, એનો મેં વિડીયો બનાવ્યો. જગ્યા બાબત એણે હું સોખવટ કરવા માગા. જગ્યા બાબત મેં કાનાભાઈ સરવણભાઈ જાડેજાનો એક ઉલ્લેખ કીધો હતો. એ મારી સરળ શું ભૂલ હતી. મુકેશ ભીમા કડસા ને નામી કીધેલું હતી. એ મેં કાનાભાઈ સરવણભાઈનો જાડેજાનો એનો કીધું ઉલ્લેખ, એ મારી ભૂલ હતી. કોઈ લાભ ન આવતો મારો નહીં જેમ જેમ જ લાગ્યું. હા ચાલો રેડી. સાહેબ એક વિડીયો વાયરલ હતો કાના જાડેજા વિરુદ્ધમાં, સમગ્ર વિગત છે. આજથી 15 દિવસ પહેલા પોરબંદરના રહેવાસી દેવીબેન વાઇફ ઓફ જીવાભાઈ મોઢવાડિયા કે જેઓ સિનિયર સિટીઝન છે, એમના દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવેલી હતી. જેમાં અરજીમાં તેમણે એવી વિગત દર્શાવેલી હતી કે એમની જે ફટાણા ગામની સર્વે નંબર 1073ની જે જગ્યા છે એ જમીન જે તે વખતે બજાર કિંમત કરતાં ઓછા ભાવે લગભગ 80 લાખ રૂપિયામાં એમની પાસેથી કાનાભાઈ જાડેજા, સતીશ મુછાળ, મુકેશભાઈ કડછા વગેરે નાઓએ ખરીદેલી હતી અને એમાં જે જંત્રી ભાવે કંઈક 41 લાખ રૂપિયા, આશરે 41 લાખ રૂપિયા જેટલો દસ્તાવેજ બનાવી અને એ 41 લાખ રૂપિયા ચેક દ્વારા આ બહેનના ખાતામાં નખાવી અને એમના જે અરજીમાં જે સામાવાળાઓ જેમના ઉપર આક્ષેપ કર્યા હતા એમને આ ચેકના પૈસા યેનકેન પ્રકારે એમની પાસેથી પાછા મેળવી લઈ, એટલે ટૂંકમાં કોઈ પણ પ્રકારે એમને પૂરું પેમેન્ટ આપ્યા વગર આ એમની જમીન એમની પાસેથી પચાવી લીધેલ, એ પ્રકારની એમની ફરિયાદ અરજી હતી. જે બાબતના તમામ પુરાવાઓની અને તમામ સાક્ષીઓની વગેરેની તપાસ ઉદ્યોગનગર પીઆઈ દ્વારા કરવામાં આવી રહેલી હતી. તે દરમિયાન 26 એમનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું અરજદારનું. પ્રાથમિક જે નિવેદન હતું એમાં પણ અરજીના કામે જે નિવેદન હતું એમાં પણ એમણે આ જ પ્રકારની વિગત આપેલી હતી. અને ગઈકાલના રોજ આ જે અરજદાર બહેન છે એમણે પોતે એક સોગંદનામું પોલીસ સ્ટેશન આવી અને રજૂ કરેલ કે તેઓને એ પ્રકારની આમની જે જમીન વેચાણમાં જે પૈસા એમને મળવાના છે એ પ્રકારની અવેજ મુદ્દત પૂરી થઈ ન હતી, છતાં એમને ગેરસમજ ઉપસ્થિત થયેલ હતી. આ પ્રકારનું એમણે સોગંદનામું કરેલ અને જેમણે સામાવાળા ઉપર જે આક્ષેપ કરેલા એમને કે ભાઈ આમને કોઈ ગુનાહિત કૃત્ય કરેલ નથી એવી પ્રકારનું એ સોગંદનામું કરી અને પોલીસ સ્ટેશન આવેલા હતા. જેથી આમ જોઈએ તો પ્રથમ જે અરજી એમણે કરેલી છે સહી અરજદારની સહી સાથે, નિવેદન પણ એમણે જે પોલીસ સ્ટેશનમાં આપેલું છે એમાં જે વિગત બતાડેલી છે અને એનાથી સંપૂર્ણપણે વિરુદ્ધની એમણે જે સોગંદનામું કરીને આવીને જે કરી ગયા છે, એમણે સોગંદનામું કરીને જે પોલીસ સ્ટેશનમાં આપ્યું છે એમાં સંપૂર્ણ વિરુદ્ધ બાબતની માહિતી એમણે આપી હતી. જેથી આ પ્રકારે સરકારી રાજ્ય સેવકને ઈરાદાપૂર્વક ટૂંકમાં ખોટી માહિતી અરજીના સ્વરૂપે પહેલા આપી અને પછી પાછળથી પોતે જ આ રીતે સોગંદનામું કરી અને પોતાના નિવેદનોથી વિરુદ્ધ એમણે આ જાણકારી આપી હતી. જેથી પોરબંદર જિલ્લામાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે રાજ્ય સેવકને ઈરાદાપૂર્વક ખોટી માહિતી આપવા બદલનો આ જે દેવીબેન છે, દેવીબેન વાઇફ ઓફ જીવાભાઈ મોઢવાડિયા, એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એમાં નામદાર કોર્ટની ને પરમિશન લઈ અને આગળ પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવશે કે આમાં આ પ્રકારે જે આ કૃત્ય થયું છે તો એમાં કોની શું ભૂમિકા રહેલ છે. આમ ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ આ રીતે પોતાના કોઈ પણ ઉદ્દેશ્ય માટે કોઈ પણ રાજ્ય સેવકને, ખાસ કરીને પોલીસને
આ પ્રકારે ખોટી માહિતી કે ખોટો ઈરાદાપૂર્વક કોઈ એમનો ઉદ્દેશ પાડવા માટે આ કૃત્ય ન કરે એ બાબતે આ જે એ ખાસ ઉદ્દેશ્યથી પણ આપ સૌને એટલી વિનંતી છે કે આપના માધ્યમથી પણ આ રીતે કોઈ પણ વ્યક્તિ ખોટી માહિતી કે ખોટો કોઈ પણ ઉદ્દેશ્ય પાર પાડવા માટે આ પ્રકારના કૃત્ય ન કરે એવી પોરબંદર પોલીસની તમામ જનતાને પણ વિનંતી છે. ઉલ્લેખનીય છે કે દેવીબેને અગાઉ સોશિયલ મીડિયામાં પણ વિડીયો વાયરલ કરી પોલીસ અને સરકારની મદદ માંગી કાનાભાઈ જાડેજા સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ હવે વધુ એક વિડીયો વાયરલ કરી પોતાની ભૂલ હોવાનો સ્વીકાર પણ કર્યો છે. ત્યારે કાનાભાઈ જાડેજા સામે થઈ રહેલ આક્ષેપો ખોટા ઠર્યા છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના ભાવપરા ગામે ચોરીની ઘટના બની છે, જેમાં અહીં આવેલ આવડ માતાજીનું મંદિર કે જે વિસ્તારમાં 5 ડેરા તરીકે ઓળખાય છે, ત્યાં દાનપેટીમાંથી ₹25,000ની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે. આ મંદિરના પૂજારી રામજીભાઈ ઉમાશંકર સાંજે આરતી કરી અને રાત્રિના 9:30 વાગ્યે મંદિરમાં શયન વિધિ પૂરી કરી તેમના રૂમમાં સૂઈ ગયા હતા અને ભાવપરા ગામના એક સેવક દિલીપ ઉર્ફે હમીરભાઈ મુરુભાઈ રાણાવાયા ઘણા સમયથી મંદિરમાં સેવા કામ કરે છે. તે બીમાર હોવાથી છેલ્લા 2 મહિનાથી ત્યાં મંદિરમાં સૂઈ જાય છે, જેથી તે પણ બહારની ઓસરીમાં સૂઈ ગયા હતા. ત્યારબાદ સવારે મંદિરના પૂજારી મંદિરમાં ગયેલ ત્યારે દાનપેટીની નીચે એક ₹10ની નોટ પડેલી જોતા તેઓએ તે ₹10ની નોટ દાનપેટીમાં નાખવા જતા દાનપેટીનું તાળું નીચે પડેલું જોવા મળ્યું હતું. ત્યારે તેઓને શંકા ગઈ હતી કે દાનપેટીમાં ચોરી થઈ છે, જેથી તેઓએ આ મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરતા તેઓ તુરંત દોડી આવ્યા હતા અને તપાસ કરતા મંદિરના સેવક કેશુભાઈ મોઢવાડિયા તેમજ અન્ય સેવકો પણ આવી ગયા હતા અને તપાસ કરતા દાનપેટીમાંથી ₹25,000ની ચોરી થયેલ હોવાનું જાણમાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં મંદિરમાં રાખેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તારીખ 26/5/2025ના રોજ રાત્રિના 2 વાગ્યાના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિઓ મંદિરમાં પ્રવેશ કરી મંદિરના ગર્ભગૃહની બહાર આવેલ સ્ટીલની લોખંડની દાનપેટીના લોકને તેમની પાસે રહેલ સાધનો વડે તોડી દાનપેટીમાંથી આશરે ₹25,000 જેટલા રૂપિયા લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના છાયા વિસ્તારમાં મારુતિનગર ખાતેથી ક્રિકેટના સટ્ટાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે 4 રસ્તા નજીકથી રાજુ લાખા ઓરેદ્રાને IPL ક્રિકેટના પર જુગાર રમતા ઝડપી લીધો હતો અને મોબાઈલ ફોન તથા 10,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાંથી છરી સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે ભરતસિંહ રાતિયા નામના રાણા ખંડોળા ગામના શખ્સને છરી સાથે ઝડપી લીધો હતો અને આ શખ્સની સામે જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં ગાંધી જન્મસ્થળ નજીકથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે માણેક ચોક પારેખ ચકલા પાસેથી રહેતા રોનક વિજય કોટિયાના મકાનમાં દરોડો પાડી અને દેશી દારૂ ઝડપી લીધો હતો. જોકે આ ઘટનામાં રોનક પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. પોરબંદરમાં જૂના ચકાટનાકા પાસેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે મહેન્દ્ર ગિરધર તોરણિયા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસરથી રસ્તાનું કામ શરૂ. મજીવાણા ગામમાં અનુસૂચિત જાતિના વિસ્તારમાં રસ્તાની સમસ્યા. પોરબંદરના આવાસ યોજના સામે દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ. સ્થાનિકો દ્વારા રજૂઆત થતા માલસામાન કાઢવા અપાયો સમય. પોરબંદરના ઠોયાણા ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી. એક જ પરિવારના 7 જેટલા સભ્યોને સારવારમાં ખસેડાયા. પોરબંદરના ભાવપરા ગામે માતાજીના મંદિરમાં ચોરીની ઘટના. 5 ડેરા તરીકે ઓળખાતા આવડ માતાના મંદિરમાં થઈ ચોરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.